કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાઈવેની બિસ્માર હાલત મુદ્દે આંદોલનનું રણશીંગું ફૂંક્યું। 27 ડિસેમ્બરે બલગામ ટોલ પ્લાઝા પર ધારાસભ્ય સમર્થકો સાથે યોજશે ધરણા। નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છતાં ટોલ ટેક્સ વસૂલતા કરશે ધરણા। ઓગળ તાલુકાના થરા શહેરના સર્વિસ રોડની હાલત દયનીય હોવાથી અકસ્માતનો ભય હોવાથી વાહન ચાલકો પરેશાન। ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર મસમોટા ખાડા, NHAIના પાપે જનતા ભોગવી રહી છે ભારે હાલાકી। 27 તારીખ સુધી જો રસ્તો નહીં સુધે તો બલગામ ટોલ પ્લાઝા પર જન આંદોલન છેડાશે। નમસ્કાર, હું છું આપનો અમૃત ઠાકોર, કાંકરેજ ધારા। વારંવાર તાલુકા જિલ્લા સંકલનની અંદર થરા શહેરના બંને બાજુના સર્વિસ રોડ છેલ્લા 12 મહિનાથી અસહ્ય ખાડા પડી ગયા છે। ચોમાસાની અંદર પાણી કમી જાય છે। બાઇક દ્વારા, સ્કૂટર દ્વારા, ફોરવ્હીલ દ્વારા કેટલાય માણસો આ ખાડામાં પડી ગયા છે। નાની મોટી ઇજાઓ થઈ છે। ત્યારે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો પ્રજાને પડતી હાલાકીનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને એ બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કાંકરેજ તાલુકાની સર્વ જનતા અને શહેરની ઓગણ જનતાને આહવાન કરું છું કે 27 તારીખે બપોરે 1 વાગે બલગામ ટોલ પ્લાઝા ઉપર આ બહેરા મુદ્દાનો ભંગ કરતા નેશનલ હાઈવે અધિકારીઓના આંખને કાન ખોલવા માટે 27 તારીખ બપોરે 1 વાગે બલગામ ટોલ ટેક્સ ઉપર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આપ સૌ વિશાળ સંખ્યાની અંદર આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત થશો એવી આપ સૌને વિનંતી કરું।